આગળ વધી અને વાત કરીએ તો આગામી 13 જાન્યુઆરીના રોજ સુરતના આંગણે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે। સુરતના અડાજણ રિવરફ્રન્ટ પાસે રિવર હાઇટ્સ બિલ્ડિંગની સામેના ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આ પતંગ મહોત્સવમાં દેશ વિદેશના 75 પતંગબાજોની વિવિધ શૈલી સુરતીઓને માણવા મળશે। ત્યારે આ પતંગ મહોત્સવના આયોજન સંદર્ભે નિવાસી અધિક કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ। આયોજનમાં કોઈ કચાશ રહી ન જાય તે માટેના અમલીકરણને અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી। તો સુરતમાં જે પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે 13 જાન્યુઆરી સુરતમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે અને તેનો લાભ તમામ સુરતવાસીઓને મળી રહેશે। મહત્વની વાત એ છે કે અડાજણ રિવરફ્રન્ટ પાસે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ છે કે જેનું આયોજન કરવામાં આવ્યું છે। 75 પતંગબાજો કે જે તેમની આગવી શૈલી દર્શાવશે। સુરતના આંગણે આ વખતે 13 જાન્યુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન થયું છે। સુરતના અડાજણ રિવરફ્રન્ટ પાસે રિવર હાઇટ્સ બિલ્ડિંગની સામેના ગ્રાઉન્ડ પર આ વખતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આ પતંગ મહોત્સવ એવું છે કે જેમાં દેશ વિદેશના 75 પતંગબાજો કે જે પોતાની વિવિધ શૈલી સુરતીઓને માણવા મળશે। ત્યારે આ પતંગ મહોત્સવના આયોજન સંદર્ભે નિવાસી અધિક કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી અને આયોજનમાં કોઈ કચાશ રહી ન જાય તે માટેના અમલીકરણ માટે અધિકારીઓને સૂચના પણ આપવામાં આવી છે। અમદાવાદની અંદર જેમ આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે સુરતની અંદર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। દેશ વિદેશથી આવતા જે પતંગબાજો છે કે જે આગવી શૈલીના પતંગો ઉડાવીને જેટલા પણ સુરતવાસીઓ છે તેમનું મન મોહતા હોય છે, સાથે સાથે મોટી સંખ્યામાં લોકો આ પતંગ મહોત્સવ જોવા માટે પહોંચતા હોય છે। સુરતની આ વાત થઈ રહી છે, તેની સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે, ગીત સંગીતનું પણ આયોજન કરવામાં આવ્યું છે। નાના નાના સ્ટોલ અને પતંગ મહોત્સવની અંદર અલગ અલગ સ્ટોલ કે જે પણ લોકોના આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે। તો વધુ માહિતી માટે સુરતથી સંવાદદાતા સાહિસ જોડાય છે। સાહિસ, જે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, શું વિગતો તેને લઈને? બિલકુલ ચોક્કસપણે માનસી, દર વખતની જેમ આ વખતે પણ સુરત શહેરની ખાતે સુરત મહાનગરપાલિકા અને કલેક્ટરના અધ્યક્ષસ્થાને કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવતું હોય છે। ત્યારે આ વખતે પણ 13 જાન્યુઆરીના રોજ સુરતના રિવરફ્રન્ટ ખાતે આ વખતે પણ કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવશે, જેની અંદર મોટી સંખ્યામાં સુરતવાસીઓ લાભ લેશે। પરંતુ ખાસ કરીને મુખ્ય મહેમાન તરીકે વિદેશના લોકો પણ આ પતંગ મહોત્સવની અંદર જે ભાગ લેવાના છે ત્યારે વાત કરવામાં આવે છે રિવરફ્રન્ટ ખાતે સૌથી મોટા પતંગ મહોત્સવનું આયોજન જે છે તે કરવામાં આવતું હોય છે। અલગ અલગ મહાનગરોની વાત કરવામાં આવે તો મહાનગરોની જેમ જ સુરત મહાનગરપાલિકા ખાતે પણ આ વખતે જે રીતના રિવરફ્રન્ટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે, મોટી સંખ્યામાં અત્યારે પતંગ મહોત્સવને લઈને તડામાર તૈયારીઓ પણ જે છે તે કરવામાં આવી રહી છે। તેને ખાસ ધ્યાનમાં રાખી 13 જાન્યુઆરીની રાહ જે છે તે સુરતવાસીઓ જોઈ રહ્યા છે, કારણ કે 13 જાન્યુઆરીના રોજ સુરત મહાનગરપાલિકા અને સુરત કલેક્ટરના આયોજિત આ કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવશે અને 14 અને 15મી જાન્યુઆરીએ સુરતની જનતા જે છે તે કાઇટ ફેસ્ટિવલનું આયોજન જે છે તે કરશે। પરંતુ ખાસ કરીને કાઇટ ફેસ્ટિવલની અંદર આ વખતે અલગ અલગ ધારાસભ્ય, મુખ્ય જે મંત્રીઓ જે છે તે પણ ઉપસ્થિત રહેતા હોય છે અને તમામ તડામાર તૈયારીઓ જે છે તે રિવરફ્રન્ટ ખાતે કરી દેવામાં આવી છે અને તમામ હવે વિદેશના લોકો પણ અહીં આવતા હોય છે। ઊંચી ઊંચી પતંગો ઉડાવવામાં આવતી હોય છે અને એકબીજાની પેચ પણ કાપી આજે જે ઉત્સવ મનાવતા હોય છે। જી બિલકુલ સાહિસ, આપ જોડાઈને સમગ્ર વિગતો જણાવી તે બદલ આપ